તો હાય ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગના અંદર। આજે આપણે જઈ રહ્યા છો મુકેશ્વર। તો સામે મુકેશ્વર આવી ગયું છે અને બોર્ડ માર્યું હોય, દેખો સામે। આપણે વળવું પડશે હોય આગળ, દેખો લખ્યું મુક્તેશ્વર બસ સ્ટેશન। હાય ગાઈસ, આપણે આવી ગયા। ઉપર મોટું બોર્ડ કાલે તમે અમારો પેલો બ્લોગ દેખ્યો હશે સેબર બોર્ડનો, તો એ બ્લોગ કેવો લાગ્યો? અને ઓયથી આ પર્વત આ રીવો ઉપર तो गाइस આપણે આવી ગયા મુક્તેશ્વર મહાદેવ। देखो આપણે अंदर જઈએ। देखो सामे एक स्कॉर्पियो पड़ी है, काला काच वाली गाड़ी। અને હવે આપણે નીચે ઉતરીએ। देखो પાછળ મહેશભાઈ છે, ધરતી છે। હવે આપણે નીચે ઉતરીએ। તડકો પડે है એટલે જબરદસ્ત। ગાઈસ આજે આપણે મુકેશ્વર આવી ગયા અને મુકેશ્વર અંદર देखो सीढ़ियों કેવી નીચે જવાની। નીચે તો પાણીનો અવાજ આવે ડેમ એટલે। तो गाइस वो वदरा बैठा ही જોઈને ડરી અમન, જો મારીને અમન મારશી તો ચોક। આ મહેશની બ્લોગ ચાલુ है। तो गाइस वो वदरा जिला भेगा થઈ જાય। ધરતીને વદરાથી બીક લાગે મોબાઈલ। તો ગાइस વદરા બેઠા હી, વદરા ખૂબ ભેગા થઈ જાય। અમન તો જોજે ને મત વદરા જ વદરા જોડે। હાય ગાઈસ, તો વદરા આના તો કોક લઈને આવતા। तो गाइस जो जबरदस्त जगह आई जी है। तो मुकेश्वर में आई गया डैम जो खाली चेटलू पानी भरेलू है। मया ए मया आम कीजिए जाओ पानी भरेलू है। तो आजू हाँ गाइस आजू पानी भरेलू है। हाँ गाइस जो ડેમ પણ આમાં તો પડશે તો ડેમ ગાઈસ ચલો પાણી ભરાઈ ગયું હે। આમાં કાંઈ હેડે તો પડો તો કોઈ થાય ના, રસ્તો બંધ હે। गाइस जो लोकेशन जो जबरदस्त है। हाँ हाँ भगत्यो भगत्यो पहला तो जगह घनी थी, ना तो બધું ભરાઈ ગયું। जो गाइस वदरा बैठ डैम चलो मोटो है।
ભીમની ગુફા જોવા જઈએ. તમે ફરવા માટે આવો તો એ ગુફા જોયા વગર ના જતા. તો ગાઈઝ આ ભીમની ગુફા. પાંડવો હંગાત પેલા જે ભીમ હતા ને સમજાવશે શું એટલે હાલ આપણે મારી મશીન કરે જો ગાઈઝ એ પાસે આવશે ટળ નહીં થાય નો એ આવ્યું કે આવ્યું લે કેટલી બેવાની સ્ટાઇલ હોય ને, બેવાની સ્ટાઇલ જે હોય એની. સ્ટાઇલ અલગ વાહ વાહ, લાવ ફોટો પાડું. કોને કે આ ફોટો રાખજો ઉપર. ના ફોટો આ ફોટો. તો ગાઈઝ અહીંથી નેચર જુઓ, પણ પોલીસવાળા જવા નહીં દેતા, એટલે આપણે ડાયરેક્ટ પાલનપુર જઈને મળીશું. તો ગાઈઝ અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, થોડો સપોર્ટ કરજો.